ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ પહેલો અને એક્ટિવિટી ત્રીજી. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રથમ બે પ્રવૃત્તિ જોઈ હતી પહેલા યુનિટની. આજે આપણે ત્રીજી પ્રવૃત્તિ જોઈશું. એમની અંદર રીડ ધીઝ વર્ડ્સ, આ શબ્દો વાંચો. શબ્દો આ મુજબ છે: હટ HUT, કોટ CAUGST, હસબન્ડ SUHUSBAND, હસબન્ડ, અને ડ્રોપ્ડ DROPPED, એંગ્રી ANGRY, સિલ્વર SILVER, એન્જોયડ ENJOYED, યસ્ટરડે YESTERDAY. તો સ્પેલિંગ આ મુજબ છે, અને જેમાં એ શબ્દોનો ગુજરાતી આ મુજબ થાય છે: હટ HUT, હટ એટલે ઝૂંપડી થશે. કોટ એટલે પકડ્યું, ભૂતકાળનું રૂપ છે. હસબન્ડ એ નામ છે, હસબન્ડ એટલે પતિ. ડ્રોપ્ડ એ ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે, ડ્રોપ્ડ એટલે પાડ્યું. એંગ્રી એટલે ગુસ્સે થવું, ક્રિયાપદ છે. સિલ્વર એટલે ચાંદી. એન્જોયડ એટલે આનંદ પામ્યા, ભૂતકાળનું રૂપ છે, ક્રિયાપદનું રૂપ છે. યસ્ટરડે એટલે ગઈકાલે, એ પણ ભૂતકાળનો શબ્દ છે. ટુડે એટલે આજે થાય, યસ્ટરડે એટલે ગઈકાલે થાય, અને ભવિષ્યકાળ માટે કહેવું હોય તો ટુમોરો એટલે આવતીકાલે. આ રીતે શબ્દો એના છે. આ શબ્દો યાદ રાખજો, અને એ શબ્દો તમારે ફરીથી સ્પેલિંગ સાથે લેસનમાં પણ આપવાના છે, એટલે અત્યારથી લેસન તમને આપી દીધું. હવે આપણે એક્ટિવિટી 3, પ્રવૃત્તિ 3ની અંદર આગળ જોઈશું. હવે મેથી પકોડા, એટલે મેથી પકોડાની વાર્તા છે. એ તમને હું વાર્તા કહું છું, તે તમારે સાંભળવાની છે, અને એ વાર્તા ઉપર લખેલા જે શબ્દો તમે સાંભળો તે શબ્દો પર ચોકડીની નિશાની કરો એવું છે. પણ આ દેખતા વિદ્યાર્થીઓ માટે છે, તો તમારે અહીં આ મેથી પકોડાની વાર્તા એ સાંભળવાની છે, અને એ વાર્તા રિવિઝન 1ની અંદર આપેલી છે. પ્રથમ રિવિઝનની અંદર એ વાર્તા લખાયેલી છે, જે વાર્તા આપણે વાંચીશું, અને એ શબ્દો પણ એમાં કહેતા જઈશું. માત્ર લેસનમાં તો તમને જે અગાઉ અત્યારે મેં સ્પેલિંગ બોલીને મૂક્યા છે, એ સ્પેલિંગ તમારે ફરીથી લેસનની અંદર આપવાના છે. તો આપણે મેથી પકોડાની વાર્તા રિવિઝનની અંદર જોઈશું. રીડ ધ સ્ટોરી, વાર્તા વાંચો. સ્ટોરી એટલે વાર્તા. સ્ટોરીનો સ્પેલિંગ છે STORY. મેથી પકોડા વાર્તાનું નામ છે. કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ એ માઇઝર. હવે કંજુસમલ એ નામ છે, અને રીચ એટલે પૈસાવાળા હતા, પરંતુ હી વોઝ એ માઇઝર, તે કંજૂસ હતા. માઇઝર એટલે કંજૂસ, MISER, માઇઝર એટલે કંજૂસ. હી સ્પેન્ટ વેરી લિટલ મની, તેઓ ખૂબ જ ઓછા પૈસા વાપરતા હતા. લિટલ એટલે થોડા પૈસા વાપરતા હતા. સ્પેન્ટ એટલે વાપરવું, SPENT, સ્પેન્ટ વાપરતા, ભૂતકાળનો શબ્દ છે. હી એટ વેરી ચીપ ફૂડ, તેઓ ખૂબ જ સસ્તો ખોરાક ખાતા હતા. સસ્તું ક્યાં મળે એવું જોઈને પછી ખરીદતા અને જમતા, અથવા તો ખાવા માટે પણ સસ્તું ખરીદતા. ચીપ, CHEAP, ચીપ એટલે સસ્તું, અને ફૂડ એટલે ખોરાક, FOOD, ફૂડ એટલે ખોરાક. હિઝ વોચમેન લિવ્ડ ઇન એ હટ નિયર હિઝ ગેટ, તેનો દરવાન, વોચમેન, તેમના ગેટની નજીક ઝૂંપડીમાં રહેતો હતો. લિવ્ડ એટલે રહેતો, ભૂતકાળનું રૂપ છે. લીવ એટલે રહેવું, LIVE, અને ઈડી પ્રત્યે લઈ ગયો, LIVED, લીવડ એટલે રહેતો.
નિયર હિઝ ગેટ, તેના દરવાજાની નજીક. ધ વોચમેન લાઇકડ મેથી પકોડા, વોચમેનને મેથી પકોડા ખૂબ જ ભાવતા. સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે, આથી એવરી ડે એટલે દરરોજ, આથી તેમની પત્ની, વાઇફ એટલે પત્ની, WIFE, તેમની પત્ની દરરોજ મેથી પકોડા બનાવતી. વન ડે ધ માઇઝર પાસ્ડ બાય ધ હટ, એક દિવસ કંજૂસ તેમના ઝૂંપડાની નજીકમાંથી પસાર થયો. પાસડ એટલે પસાર થવું. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા, તેમને સ્કોટ એટલે પકડાણી, સ્મેલ એટલે સુગંધ, SMELL, સ્મેલ એટલે સુગંધ, મેથી પકોડાની સુગંધ પકડાઈ. હી લાઇકડ ઇટ વેરી મચ, તે તેને ખૂબ જ ભાવ્યા. હી લાઇકડ ઇટ વેરી મચ, તે તેમને ખૂબ જ ભાવતા. કંજૂસમલ સેડ ટુ ધ વોચમેન, આ કંજૂસે તેમના દરવાનને કીધું. આઈ સ્મેલ સમથિંગ ગુડ, મેં કંઈક સારું સૂંઘ્યું, કંઈક સારી મને વાસ આવી. વોટ ઇઝ ઇટ, તે શું છે? ધ વોચમેન રિપ્લાઇડ, વોચમેને જવાબ આપ્યો. ઇટ ઇઝ મેથી પકોડા, તે મેથી પકોડા છે. કંજૂસમલ સેડ, કંજૂસમલે કીધું. પ્લીઝ કુક ઇટ એવરી ડે, મહેરબાની કરી, કુક ઇટ એવરી ડે, દરરોજ રાંધો છો. આઈ લાઇકડ ઇટ સ્મેલ, મને તે સુગંધ ગમે છે. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે, આથી વોચમેને અને તેની પત્નીએ તે દરરોજ બનાવવાનું કર્યું. વન ડે દે વેન્ટ ટુ કંજૂસમલ એન્ડ સેડ, એક દિવસ તેઓ કંજૂસમલ પાસે ગયા અને કીધું. સેડ એટલે કીધું, વેન્ટ એટલે ગયા. ગો એટલે જવું થાય, અને ગોનું ભૂતકાળ છે વેન્ટ, WENT. સર યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા, સાહેબ તમને મેથી પકોડાની સુગંધ ગમે. સો વી કુક ઇટ એવરી ડે, આથી અમે દરરોજ તે બનાવીએ. બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ, પણ મેથી પકોડા સસ્તા નથી. ચીપ એટલે સસ્તા. હી સ્પેન્ડ એ લોટ ઓફ મની ઓન ઓઇલ એન્ડ બેસન, જો ઓઇલ એટલે તેલ થશે મિત્રો, OIL, ઓઇલ એટલે તેલ, એન્ડ અને બેસન, BESAN, બેસન એટલે ચણાનો લોટ. આથી તેલમાં અને ચણાના લોટમાં ખૂબ જ પૈસા ખર્ચાય છે. વી સ્પેન્ડ મૂળરૂપ છે SPEND, સ્પેન્ડ એટલે ખર્ચવું અથવા તો ખર્ચાવું, અને એનું ભૂતકાળ સ્પેન્ટ થાય છે, SPENT. ડી કાઢી નાખવાનું, એની જગ્યાએ ટી લગાડી દો તમે સ્પેન્ડમાં ટી લગાડો એટલે સ્પેન્ડ થઈ જાય. એટલે સ્પેન્ડ એટલે ખર્ચવું, અને સ્પેન્ડ એટલે ખર્ચાયા. તેલ અને બેસન મોંઘા હોવાથી તેમાં ઘણા પૈસા ખર્ચાઈ જાય છે, અથવા તો અમે ઘણા પૈસા ખર્ચીએ છીએ. એ લોટ ઓફ મની, ખૂબ જ પૈસા ખર્ચીએ છીએ, ખર્ચ્યા ભૂતકાળ. કંજૂસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર, કંજૂસમલ અંદર ગયા અને દરવાજો બંધ કર્યો. હી લુક સમ સિલ્વર કોઇન્સ એન્ડ ડ્રોપ્ડ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. હવે કંજૂસમલે અહીંયા રમત આદરી મિત્રો, તે એની ઝૂંપડીમાં ગયા, દરવાજો ખોલી, અને હી ટુકડ સમ સિલ્વર કોઇન, એમને કેટલાક ચાંદીના સિક્કાઓ, કોઇન્સ એટલે સિક્કાઓ, COINS, કોઇન્સ સિક્કાઓ, અને સમ સિલ્વર કેટલાક ચાંદીના સિક્કાઓ. હી ટુક, ટેકનું ભૂતકાળ ટૂંક છે, કેટલાક ચાંદીના સિક્કાઓ લીધા. એન્ડ ડ્રોપ્ડ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર,
જમીન ઉપર એક પછી એક સિક્કો એમને પછાડ્યો, ડ્રોપ્ડ એટલે પાડ્યો. ધેન ધ માઇઝર કેમ આઉટ એન્ડ સેડ. પછી કંજૂસ બહાર આવ્યો અને કીધું, ડીડ યુ હર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઇન્સ. તે ચાંદીના સિક્કાના અવાજો સાંભળ્યા હતા? યસ સર વી ડીડ. હા અમે સાંભળ્યા. ધે સેડ. તેઓએ કીધું. ડીડ યુ એન્જોય ઇટ. તમને મજા આવી? યસ સર. હા સાહેબ. વેરી મચ. ઘણી મજા આવી. ધ માઇઝર સેડ. કંજૂસે કીધું, આઈ એન્જોય ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા. મને તમારા મેથી પકોડાની સુગંધમાં આનંદ મળે છે. યુ એન્જોયડ ધ સાઉન્ડ ઓફ માય મની. તમને મારા પૈસાનો અવાજનો આનંદ મળ્યો. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા. હું તમને મેથી પકોડા તમારી પાસે માગતો નથી. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી. તમે મેથી પકોડા મને આપો તેવું હું કહેતો નથી. અહીંયા ભૂતકાળ ભવિષ્યકાળની વાક્ય રચના છે અને નકાર પણ વાક્ય રચના છે. આઈ વિલ નોટ આસ્ક. હું તમને કહેતો નથી. ભવિષ્યકાળની વાક્ય રચના. ગીવ મી મેથી પકોડા. મેથી પકોડા આપો એવું કહેતો નથી. એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર મની માય મની. અને તમે મારા પૈસાનું નથી કહેતા. ધેટ ઇઝ એ ડીલ. આ એકબીજાનો વ્યવહાર છે. ડીલ આપવું અને લઈ જવું. બરાબર. એક વસ્તુની બદલામાં બીજી વસ્તુ આપવી એને ડીલ કહેવામાં આવે. ડીલ એટલે સોદો પણ થાય અથવા તો આપલે પણ થાય. ડીલ એટલે ડીલનો સ્પેલિંગ છે DEAL. ડીલ એટલે આપલે. નાવ ગીવ અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા. નાવ ગો અવે. નાવ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા. જાઓ અને મેથી પકોડા તૈયાર કરો. મિત્રો આ મુજબની અહીં વાર્તા છે. હવે અહીંયા પહેલાં તમને જે શબ્દો આપ્યા છે એ શબ્દો તમારે બોલવાના છે અને બીજા અહીંયા વાક્યો છે અને એમની અંદર શબ્દો બતાવ્યા છે એ આપણે પણ જોઈ લઈએ. સ્ટ્રાઇક આઉટ ઇમ્પ્રોપર વર્ડ્સ. જે અયોગ્ય શબ્દ છે એને દૂર કરવાનો છે આપણે અહીંયા. તો બે શબ્દો છે અહીંયા આપેલા. કંજુસમલ વોઝ પુર. વેલ્ધી. પુર એટલે ગરીબ અને વેલ્ધી એટલે સંપત્તિવાન. બરાબર. પુરનું ઓબલિંગ કરી અને વેલ્ધી લખ્યું છે. પુર એટલે ગરીબ થાય અને વેલ્ધી એટલે સંપત્તિવાન. તો બેમાંથી જે સાચો શબ્દ હોય એને રવા દેવાનો છે અને ખોટા શબ્દને દૂર કરવાનો છે. બરાબર. તો અહીંયા પૂર છે એ ખોટું છે એટલે પૂર નીકળી જશે. બીજું, કંજુસમલ સ્પેન્ટ વેરી લિટલ મની. લોટ્સ ઓફ મની. એની સામે છે લોટ્સ ઓફ મની. લિટલ મની અને લોટ્સ મની બે ઘાટા અક્ષરે છાપેલું છે અહીંયા. બરાબર. એમાંથી એક ઘાટા અક્ષરનો શબ્દ રવા દેવાનો, લિટલ મની અથવા તો લોટ્સ ઓફ મની. તો અહીંયા કંજુસમલ ઘણા જ ઓછા પૈસા વાપરતો, ઘણા વધુ પૈસા વાપરતો. તો ઘણા ઓછા પૈસા વાપરતો એ સાચું, એ રવા દેવાનું અને લોટ્સ ઓફ મની દૂર કરી નાખવાનું. ત્રીજું વાક્ય, કંજુસમલ એટ વેરી કોસ્ટલી. કંજુસમલ ખૂબ જ મોંઘું ખાતો અને એની સામે છે ચીપ ફૂડ, સસ્તો ખોરાક. તો વેરી કોસ્ટલી એટલે કોસ્ટલી શબ્દ કાઢી નાખવાનો કારણ કે ખૂબ જ સસ્તો ખોરાક ખાતો, ચીપ ફૂડ રાખવાનું. ચોથું, વોચમેન્સ વાઇફ મેડ મેથી પકોડા, મેથી ગોટા એવરી ડે. વોચમેનની પત્ની છે એ દરરોજ મેથી પકોડા બનાવતી અને સાથે કહેવાનું છે વોચમેનની પત્ની મેથી ગોટા દરરોજ બનાવતી. આમાંથી જે સાચું છે એ રાખવાનું એટલે મેથી ગોટા કાઢી નાખવાનું. પાંચમું વાક્ય છે, ધ વોચમેન થાઉટ ધેટ કંજુસમલ વોઝ એંગ્રી અને હેપી. વોચમેનને વિચાર્યું
કે કંજુસમલ એ ઘણો એંગ્રી એટલે ગુસ્સે થયો હતો અને વોચમેન સુખી થયો. વોચમેનના આવા વિચારો હતા કંજુસમલ માટેના. તો હેપી ત્યાં રાખવાનું, એંગ્રી નીકળી જશે. છઠ્ઠું, કંજુસમલ વેન્ટ આઉટસાઇડ. કંજુસમલ બહાર ગયો અને એમાં જ વાક્ય શબ્દ છે ઇનસાઇડ ધ હાઉસ એન્ડ ઓપનીડ અથવા તો એની પછીનો શબ્દ શટ ધ ડોર. અહીંયા ડબલ શબ્દો મૂક્યા છે, આઉટસાઇડ ઇનસાઇડ અને ઓપનીડ ને શટ. ઓપનીડ એટલે ખોલવું, ખોલી નાખ્યું, અને શટ એટલે બંધ કર્યું. તો છઠ્ઠા વાક્યની અંદર કંજુસમલ છે વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ, ઘરની અંદર ગયું, બરાબર. ઇનસાઇડ આવશે, આઉટસાઇડ નીકળી જવાનું, કાઢી નાખવાનું. એન્ડ ઓપનીડ દરવાજો ખોલ્યો, ખોલ્યો નહીં પણ શટ ધ ડોર, દરવાજો બંધ કર્યો, એટલે ઓપનીડ કાઢી નાખવાનું. આઉટસાઇડ અને ઓપનીડ આવે એ શબ્દો કાઢી નાખવાના. મિત્રો આ રીતે અહીં 1 થી 6 વાક્યો આપ્યા છે. હવે તમારે માત્ર જવાબ દેવાના થાય છે. જે શબ્દો બોલીને મૂક્યા છે એના શબ્દો તમે ફરીવાર મૌખિક કરી અને એના જવાબો પાછા મને આપો સ્પેલિંગ.